તો અહીંયા કેવું કામ થયું 5 વર્ષમાં? 5 વર્ષ કંઈ કામ તો થયું નહીં. અરે બહુ ગંદાતું હતું ગટરનું પાણી, એટલે જાજરૂનું પાણી અહીંયા બધું અઠે આટલા સુધી પાણી આવતું હતું અહીંયા. એવું છે કે પાણીની ગટરવાળું આવી જાય છે, બાસવાળું આવે છે જરા, પણ તરત ફોન કરીએ છીએ એટલે તરત ચોખ્ખું આવે છે. અહીંયા આ લોકોની સંખ્યા વધારે છે, કોની મોબાઈલ લોકોની. તો એ લોકોની સંખ્યામાં વધારે ને એટલે અપક્ષ આવે ને એટલે એ સપોર્ટ પેલા લોકોને કરે. એ પછી આપણે ભાજપ ને નબળી પડી જાય. તાવ આવે અહીંયા? મહેતા તો હવે શું કહેવાનું, બધું કોઈ નહીં આવતું. એમને એમના ઘર પરા બેન કોઈનું કોઈ નહીં. અમારા ગરીબોનું કોઈ સામું નહીં જોતું. ને ખબર છે અહીંયા કોણ કોર્પોરેટર છે, કયા પક્ષના છે? ભાઈ એવું તો મને નથી, હું તો રહું છું તો 50 વર્ષ 55 વર્ષથી, બાકી એ તો એટલું બધું મને જાણકારી નથી. અમે તો ઇમરાન ખેડા આને ફોન કરતા હતા. તમારા મોટા ધાબાવાળા મકાન હોય, આલસ્તાન હોય, અને અહીં તો સારી લાઇટે નહીં, પાણીએ નહીં. અહીંયા આવે તો સવાલ પૂછો તમે કે કેમ અમાર કામ નહીં થતા? કોઈ એટલા બધા માણસો આપણે હમી વાત કોઈ ના કરે. હા, તો ચૂંટણી આવે છે ત્યારે તો વધારે સારું કામ થાય છે અમારું. એના સિવાય નથી થતું? એના સિવાય તો પછી અમારે ફોન કરવા જ પડે. કોઈ એ સગવડ આલે, મસાનમાં જઈશું રહેવા, આ નાના નાના છોકરા લઈને ચા જવાનું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. જમાલપુર વિસ્તારમાં હું ઊભી છું અને અહીંયા જમાલપુર વિસ્તારમાંથી અમે પસાર થતા હતા તો બહુ જ બધી ગલીઓ એવી જોઈ કે જ્યાં કચરો એમ જ પડેલો છે, બહુ જ અવ્યવસ્થાઓ છે. અહીંયા ચૂંટણીની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય મારી આગળ જ છે. અહીંયા આવ્યા છે લોકો સાથે વાતચીત કરવી છે, કારણ કે બહુ જ બધા વિસ્તારો એવા હોય છે. પૂર્વની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણને ખબર પડે કે અમુક વિસ્તારોમાં વિકાસના નામે શું પહોંચ્યું છે, કે જે કોર્પોરેટરને એ લોકોએ ચૂંટ્યા છે, કોર્પોરેટર જોવા પણ આવે છે કે 5 વર્ષમાં અહીંયા શું થયું. જમાલપુર આવ્યા છીએ, અહીંયા લોકો સાથે વાતચીત કરવી છે. એક છોકરો છે એ મળી ગયો છે મને, જે આજુબાજુની બધી ચાલી મને ફેરવવાનો છે. શું નામ છે તારું? અલ્પેશ. અને અલ્પેશ, કેટલી ચાલી છે અહીંયા આજુબાજુમાં? બહુ બધી છે. બહુ બધી છે. આપણે ક્યાં અહીંયાથી ચાલુ કરીએ? કોનું ઘર છે? તારું ઘર ક્યાં છે? મારું ઘર પેલા મારા ઘરથી ચાલુ કરે. અહીંયાથી કરીએ પહેલા. હા, આ કાકા બહાર આવી જ ગયા છે તો એમની જોડે વાત કરીએ ને. શું નામ છે તમારું? ધર્મેશ. અને ધર્મેશભાઈ, ચૂંટણી આવે છે, ખબર છે? હા, યસ, ખબર છે. તો અહીંયા કેવું કામ થયું 5 વર્ષમાં? 5 વર્ષ કંઈ કામ તો થયું નહીં. બાકી એટલું ખબર છે કે બીજેપીનો વોટ આપવાનો, બસ બીજું કંઈ નહીં. કેમ બીજેપી? બસ આપણે પહેલેથી બીજેપીને માનીએ છીએ. આખો એરિયો ને બીજેપીને માનો. પણ અહીંયા ક્યાં બીજેપીનું છે જ? ભલે કંઈ બી ના હોય, બાકી વોટ તો એને જ આપવાનો, બીજા કોઈના વોટ નથી આપવાનો. અહીંયા બધા જેટલા બી છે ને મેમ્બર, બધા બીજેપીનો વોટ તો આપશે. જીતતા કેમ નહીં બીજેપી? અરે શું કરીએ હવે, જો પેલી સરકાર ને મોમેન્ટની સરકાર ને એ વધારે ને પથુઓ ને વધારે છે, અને આપણા લોકો કોઈ ઇન્ટરેસ્ટ લેતા નહીં વધારે. આપણે હિન્દુભાઈ ને આ કોટસ છે, બરાબર, કોટસ છે ને, કોટસ કોઈ સરકાર ઇન્ટરેસ્ટ લેતું નહીં. એ ડાયરેક્ટ ને એ બી ને એ બીજેપીમાં એ આપણે બીજેપી નહીં, આપણે કઈ સરકાર, આપણા ઇરફાન ખેરાવાળા એ તો ધારાસભ્ય છે ને. હા, બસ એમનો વોટ બધા આપે છે, બધા ભાજપનો વોટ આપે છે. પણ કોટસવાળા જે છે ને, મજાક નહીં કરતો હમણાં, ગયા ને બીજા પક્ષમાં જતા રહે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એટલે ભાજપના આવવાની કંઈ શક્યતા છે જ નહીં. એટલે ને બીજેપી કોઈ બી તો બીજો જે બી પક્ષ અહીંયા જીતે છે, જે તમે કહો છો એ પ્રમાણે, તો કામ કરે છે અહીંયા? કશું નહીં કામ કરતા, કશું નહીં કામ કરતા. કઈ કઈ સમસ્યા છે જમાલપુરમાં? અરે ખાલી ઝાડો મારવા આવતા નહીં કોઈ હારા. આ ઝાડમાં જો અહીંયા જુઓ તમે, આ ઢગલા પડ્યા છે, ઢગલા પડ્યા છે. અરે કોઈ ઝાડમાં કોઈ પાણી આવે? પાણી બરાબર? પાણી તો બરોબર આવે છે. અચ્છા, ગટરો બરાબર છે? એ બરોબર, એ બધી સમસ્યા બરોબર છે. હા, રસ્તા બરાબર છે? રસ્તા તો બરોબર, બાકી તો બી ને ભાજપ એટલે ભાજપ જ. અરે અહીંયા બધા વિસ્તારના ભાજપને જ માનતા. તો જીતતું નહીં ભાજપ તો બી? નહીં જીતું હવે શું, એ નસીબની વાત છે. હવે એમાં થોડી નસીબની વાત છે. તો કામ કરતા હોય તો લોકો પસંદ કરે ને.
એ હવે મેડમ હવે હું શું કહું હવે એ બધું એ વસ્તુમાં ને એક વાત કહું આપણે બી કંઈ ના કરીએ કે તમે બી કંઈ ના કરી શકો તમે તો ખાલી એક વોટ આપીને નીકળી આવો હું બી એક વોટ આપીને નીકળી આવું બાકી અહીંયા બધા વોટ બધા આપે જ છે બધા વોટ આપે છે બાકી શું થતું નહીં ને અહીંયા આ લોકોની સંખ્યા વધારે છે કોની મોબાઈલ લોકોની તો એ લોકોની સંખ્યામાં વધારે ને એટલે અપક્ષ આવે ને એટલે એ સપોર્ટ પેલા લોકોને કરે એ પછી આપણે ભાજપ ને નબળી પડી જાય શું નામ છે? મારું નામ નહીં આલું, મારે કશું નહીં કરું. મારા ઘેર જો કોઈ પથ્થર નહીં નાખતું, બધા પથ્થર તૂટી ગયા, કોઈ સગવડ નહીં હમણાં હાલતા, કશું હાલતા નથી હમણાં. તો હું ચિત્ર બધું બોલું કહો તો આમાં અમારા અહીં છે તોય નહીં કરતા ને આ બધા આ તો જો આ ખાડા ખાડા બધા છે. કોઈ મ્યુનિસિપાલિટી વાળા નહીં આવતા. 1.5 મહિનો મેં ધક્કા ખાધા. આ પલ્લા છેરા જઈ રાયખડ જઈ કોઈ ના આવ્યું. ચીઠીઓ મેં કાલ પમદાર જ ફાડી નાખી. બહુ ખાડાઓ છે, રસ્તામાં તકલીફ છે. અરે બહુ ગંદાતું હતું ગટરનું પાણી, એટલે જાજરૂનું પાણી અહીંયા બધું અઠે આટલા સુધી પાણી આવતું હતું અહીંયા. બિચારા અમને સહીઓ આલી, પેલા ભાઈએ સહીઓ આલી, બકાએ ચીઠી લખી, પાછા પેલા છોકરાએ સહીઓ બધું લખી આલ્યું. નેતાઓ આવે અહીંયા? મહેતા તો હવે શું કહેવાનું, બધું કોઈ નહીં આવતું. એમને એમના ઘર ભરા બેન, કોઈનું કોઈ નહીં. અમારા ગરીબોનું કોઈ સામું નહીં જોતું. અમારે 5 રૂપિયા છે નહીં. શેર લાવીએ શેર ખાઈએ. આ તરફ અમે 80 રૂપિયા લાવીએ. અત્યારે રૂપિયાવાળાનું કામ ચાલે પેલું, બરાબર ને? અમારા સામું ગરીબના સામું કોઈ ના જોવું. અચ્છા, 5 વર્ષમાં અહીંયા કામ થયા? કોર્પોરેટરો આવ્યા અહીંયા ક્યારે? એ તો રજતરામાં આવે. આ રજતરા હોય ને તારા આવે બધું હોજ કરવા, તો અહીં નહીં. આ બધું હટાવી દો કે આ બધું અમારે હટાવી દેવું પડે. આવું તો અહીંયા આવે ને પાણી ભરવા પૂનમના દાડા, જેઠ મહિનામાં એ તરફ. તો અહીંયા બીજી કઈ કઈ સમસ્યાઓ છે? એ રજતરામાં તો આવે ને એ ખાડો આ ગટર છે, દર આમાં છોકરા નાના બરાબર. આ તો ઘૂસી જાય તો સીધા બહાર નદી માં નીકળે. અહીં દર છે, પછી આગળ એ છે ને ગંડારું છે ગટર. પછી કોઈ પથરા નાખા કોઈ ના આવે. આ હવે પથરા નાખા બધું કરે. મહિનાથી અરજી આલી, ટીઠો ભેગી થઈ ત્યાં આટલી ગટર સાફ કરવા આવ્યા. ને કાંઈ ગંદુ પાણી, ગુવાર પાણી ગંદુ. છોકરા બીમાર પડે ને તો કોઈ સામણી જોતા. 10 ફેરી અરજી આલી તો કોઈ સામણી જોતા ના. પથરા નહીં નાખતા, કોઈ નહીં કરતા. આ બાજુ અરજી આલી, આ બાજુ કોઈ સામું જોતા નહીં. આ બાજુ બધી સગવડ થાય પણ આમાં બાજુ સગવડ થતી નહીં. તમારા કોર્પોરેટરો આવે અહીંયા? એવું કશું નહીં આવતું. રથયાત્રા હોય ને તો જ ખાલી જોવા આવે. પછી તારે કોઈ જો નહીં કે ગમે તે થાય તો બી ના આવે. ગંદુ પાણી આવે, બીમાર પડે. પછી ગટરનું આ જે ચોખ્ખું પાણી આવે ને એમાં બી ગંદુ પાણી આવે. પણ અંદર આ સારું આવે, પણ અંદર ચોખ્ખું આવે. એવું થાય. એટલે પીવાનું પાણી ખરાબ, રસ્તા ખરાબ, ગટર આમ ફેર ખરાબ પાણી આવે, સ્વહાદાની. પછી ચોખ્ખું પાણી આવે. એવું થાય. એટલે કોઈ સામું જતું જ નહીં. તમને કોઈ પક્ષ સાથે અપેક્ષા ખરી કે નેતાઓ સારું કામ કરશે, પક્ષ સારું કામ કરશે? કોઈ સામું જતું. વોટ આપો છો તમે? ગરીબ માણસ કોઈ સામું જતો ભાઈ પણ બધા છે કાગળિયા. શું કરો, વોટ તો આલીએ. અમારા ઘરમાં આખા 6 વોટ જાય. 2 વહુઓ, 2 છોકરા, હું, આના દાદા, 6 જાય અમારા તો ઘર. હું જોઈને વોટ આપો તમે? કામ તો થતા નથી. તો પણ ના આલીએ તો આપણું નામ જતું રહે. કેવાનું તો હવે ચૂંટણી આવે છે, ખબર છે? સ્થાનિક સ્વરાજની, કોર્પોરેશનની. હિસાબ કરે. એ ચૂંટણીમાં દાદી ઘર રાખવા પછી કોઈ સામું નહીં જોતા. એવું કરો, કરવાનું શું એવું કરો. તમારે જમાલપુર આવે ને, તો જમાલપુરમાં તો ભાજપ નહીં ને? તમારે શું સમસ્યા છે? તમે કહો, તમારે શું સમસ્યા છે? મને તો કોઈ સમસ્યા નહીં. બસ જો આવું બધું થાય, આ ખાડા છે અમે જાતે પૂરા ઈટો નાખી આ કોઈ પૂરવા નહીં આવતું. તમે આ ખાડા તમે જોઈ લો, જ્યાં પથરી છે ને ત્યાં ખાડો જ છે. અહીં રોજ ભરે તરત આખો ખાડો ભરાઈ જાય. આ ઊંધી પાછા અમારા છોકરા મરી જાય. આખું ટાયર મેં પે જાય એવું છે કે જો ખાડો જોઈ લો એ ખાડો. કોઈ પૂરવા નહીં આવતી લેવા બધી આપી અરજી.
એ ગટર સાફ કરી પણ ખાડો ના પૂર્યો, તો કોઈ જવાબ નહીં આપતો? કોઈ નહીં આવતા. એ ગટર સાફ કરી જતા પણ એર્યું ના પૂર્યું. તો આ વખત વોટ આપવા જશો? હવે શી ખબર, હવે તો આવા તો હું જોઈને વોટ આપશો? તો હું જોઈને વોટ આપશો? એમ કે બધા રહેવાનું છે એટલા માટે, તમારે રહેવાનું છે એટલા માટે એવું નહીં, પણ તમારું પક્ષ નામ રે. નહીં, પક્ષ જોશો, ભાજપ જોશો, કોંગ્રેસ જોશો, એઆઈએમઆઈ જોશો, શું જોઈને વોટ આપશો? નેતા જોઈને આપશો? નેતા જોઈ રહ્યા છે. નેતા જોઈને આપશો? કયા નેતા ગમે તમને તાણ? એ તો કહીશું અરજી ના આલો હે નાલ છું અમે. વોટ માંગવા તો આવતા હશે ને નેતા? તો આલી દે કે તો પણ એમની ઈચ્છા કરે ના કરે એમની ઈચ્છા, એટલે અમારે તો હાથ પર નહીં, એમના હાથ પર છે. વરસાદમાં અહીંયા પાણી વાણી ભરાય? ભરાય ને છેલ્લે છેલ્લે પાણી ભરાય. તો મા- અંદર બેસી જાય, શું કરવાનું? તો માડી આ વખતે હું જોઈને મત આપશો? શું જોશો? જે હવા આ લે તો આ લે, નકર ના આ લે, એવું બે ભરોસા જો કેમ ના હાલો? નહીં હાલવાનું. તો નેતા આમું નહીં જોતા ને, નેતા અહીંયા આવે તો સવાલ પૂછો તમે કે કેમ અમાર કામ નહીં થતા? કોઈ એટલા બધા માણસો આપણે આમી વાત કોઈ ના કરે, મોટા મોટાની વાત કરે, કોઈ આમું ના જોવે, કોઈ નહીં જોતો અહીંયા કોઈ ના જોવે, કોઈ ના જોવે. એમના ઘર ભરા તાન સુધી અમારું કઈ ના થાય ગરીબ લોકોનું. એ સગવડ હાલે, મસાનમાં જઈશું રહેવા, આ નાના નાના છોકરા લઈને ચા જવાનું. આ નંબર પાડી ગયા 5-5, 6-6 વર્ષથી મકાનોના. ચા જવાનું તમારા હારું બેન, તમારા મોટા ધાબાવાળા મકાન હોય, આલસ્તાન હોય, અને અહીં તો હારી લાઈટે નહીં, પાણીએ નહીં. આ કેટા ચોખા ખાઈએ જોવો, તમારા તો મોટા મોટા ચોખા આવે લાંબા લાંબા. શું નામ છે તમારું? ફાતમા બીબી. અને ફાતમાબેન, અહીંયા વિસ્તારમાં કામ થાય છે? 5 વર્ષમાં કઈ કામ થયા? પાણી, ગટર, રસ્તો બધું બરાબર છે? બરાબર ચાલે છે. બધું બરાબર ચાલે છે. અચ્છા, કોર્પોરેટરો આવે અહીંયા જોવા માટે? આવે છે, ઇમરાન ખેડાવાળા આવે છે. એ તો ધારાસભ્ય છે ને? હા, એ બી આવતા હતા જ પણ હા. આવે છે, અમે ફોન કરીએ છીએ તો બીજા બી આવે છે કોપરેટર. સારું કામ થાય છે, અમે જ્યારે બી ફોન કરીએ છીએ ત્યારે આવી જાય છે. તમને ખબર છે અહીંયા કોણ કોર્પોરેટર છે, કયા પક્ષના છે? ભાઈ એવું તો મને નથી, હું તો રહું છું તો 50 વર્ષ 55 વર્ષથી, બાકી એ તો એટલું બધું મને જાણકારી નથી. અમે તો ઇમરાન ખેડાવાળાને ફોન કરતા હતા, પછી પેલા પતંગવાળા બીજા ભાઈ, હા રફીકભાઈ, એમાં. હા એ લોકો બધા કામ કરે છે, તમે ફોન કરી દઈએ છે. તો આ વિસ્તારમાં સમસ્યાઓ નથી કોઈ? કોઈ બી સમસ્યા નથી, પાણી બરાબર આવે છે? બરાબર પાણી આવે છે. વચમાં કારણ કે હું આગળની લાઈનમાં જઈને આવી તો બધા એવું કીધું કે અહીંયા કોઈ સુવિધા નથી. એવું છે કે પાણીની ગટરવાળું આવી જાય છે, બાસવાળું આવે છે જરા, પણ તરત ફોન કરીએ છીએ એટલે તરત ચોખ્ખું આવે છે. તમને ખબર છે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની? હા, તો ચૂંટણી આવે છે ત્યારે તો વધારે સારું કામ થાય છે અમારું. એના સિવાય નથી થતું? એના સિવાય તો પછી અમારે ફોન કરવા જ પડે, કોઈ સાંભળે ના સાંભળે એવું જ ચાલે. બીજી કઈ સમસ્યાઓ છે અહીંયા? બીજી બધી કોઈ સમસ્યા ને બધી સારી રીતે ચાલે છે, બહુ સારું છે. અચ્છા, આ વિસ્તારમાં આવીએ તો બે અલગ અલગ કેમ લાગે કે જ્યાં હિન્દુ વિસ્તાર છે ત્યાં અલગ વાત કરે, મુસ્લિમ વિસ્તાર છે ત્યાં અલગ વાત કરે લોકો? એવું કશું નહીં અમારે, કે એવો કોઈ હિન્દુ મુસલમાનનો ભેદભાવ નથી. હવે એ વિસ્તારમાં નહીં થતું હોય તો નહીં કરતા હોય, અમારા વિસ્તારમાં થાય છે. પણ એક જ વિસ્તાર છે ને કોર્પોરેટર? અલગ અલગ છે, હા કોર્પોરેટર તો એક જ હોય ને, બાકી અલગ અલગ એ થાય છે. ત્યાંનો અલગ કોઈ આગેવાન કોઈ હોય તો કરે ને ફોન. હવે અહીંયા તો હું બેઠે બેઠે બી કરી શકું છું કે ભાઈ લાવ ફોન નંબર આપતા જ તો કંઈ કામ હોય તો ફોન કરજો બેન કે એટલે કરે છે, એટલે નેતાઓ આવે છે અહીંયા? આવે છે, અચ્છા, આવે છે બધું. તો અહીંયા શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કઈ બાજુનો માહોલ છે? ફરીથી આ ઓવેસીનો પક્ષ છે એનો દબદબો છે, કોંગ્રેસનો, ભારતીય જનતા પાર્ટીનો? એવું તો કંઈ હમણાં માલમ નથી પડતું. જો તમને શું ગમે? કયા નેતાને જોઈને મત આપો, કામને જોઈને આપો, શું જોઈને આપો? કામને જોઈને જ આપવાનું હોય ને, કે અમારું જે કામ કરે તેમને જ આપવાનું ને, કે ભલે પછી એ કોંગ્રેસમાં હોય કે ગમે તેમાં હોય. અમે એવું તો સોચીએ કે આ ભાઈ આવે છે તો અમારું કંઈક સારું થશે કામ, એવું તો કંઈ નથી, એમને જ પકડવા પડે છે. એટલે કામ જોઈને મત આપો? કામ જોઈને જ મત આપવાનો ને. આ વિસ્તાર માટે અને બહુ જ બધા અમદાવાદના એવા વિસ્તારો છે કે જ્યાં મુસ્લિમ વસ્તી વધારે છે અને બધા એવું કહે કે આ તો મિની પાકિસ્તાન છે, અહીંયા તો કોઈ સુવિધા જ નથી ને કોઈ જોતું જ નથી. એવું કેમ કહેવામાં આવે આ વિસ્તારો માટે? નહીં કરતા હોય એવા માણસો બી હોવા જોઈએ ને. આમાં તો બધા ફર્સ્ટ ક્લાસ માણસો બધા જ રહે છે, એવા કોઈ એ નથી, બધા પડતરના નથી કોઈ બી. અમુક ઠેકાણે એવા માણસો હોય તો થઈ શકે, બાકી અહીંયા તો બધા સારા રહે છે, ઉપર નીચે બધા. ગમે તે બી કામ હોય ને તો આપણે અડધી રાતે ફોન કરો ને તો તરત આવે. હા, એટલે કોઈ એવું ભેદભાવ નથી અમારે ત્યાં. અહીંયા બધા મુસ્લિમ જ છે અહીંયા તો.